વડોદરાના શ્રીનિવાસ ખાતે ગેસના બાટલાની ચોરીને લઈ કરાયેલા હુમલામાં એકની હત્યા કરાઈ હતી તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સુરત જિલ્લાના વડોદરાના શ્રીનિવાસ ખાતે ગેસના બાટલાને લઈને હત્યા કરવામાં આવી છે। ગેસના બાટલાની બાબતને લઈને હત્યા કરવામાં આવી હતી તો સગા બાપ દીકરા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ગેસના બાટલાને લઈને અજાણ્યા ઈસમો દ્વારા ચાકુથી હુમલો કરાયો હતો અને અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરતા બાપ દીકરો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેથી ઘાયલ થતા બાપ દીકરાને નજીવી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં પ્રતીક નામના દીકરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। તો ઘટનાને લઈને વડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે।